બધું સામાન કાઢ્યો છે, સાડીઓ ને એવું આ જો ઉપરથી સાફ કરવા માટે. અને એમાં અમને છે ને જોવો અહીંયા આપણી દાળ મુકાઈ ગઈ છે અને આ બાટી અમે નીકળ્યા છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા ડીજે વાગે છે. હેલો એવરીવન, કેમ છો? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો આજે વાગી ગયા છે 10 વાગી ગયા છે ઓલમોસ્ટ. અને આજે અમારા જિલ્લામાં યલો એલર્ટ છે. તમારા જિલ્લામાં કેવો માહોલ છે, કેવો વરસાદ છે જરા કહેજો. અમારે હજુ શરૂ નથી થયો તો એકદમ વાતાવરણ ઘેરાઈ રહ્યું છે. તો હવે જોઈએ કે આજનો દિવસ કેવો વીતે છે અમારો. એલર્ટ તો હતું પણ એક તમને અજીબ વસ્તુ બતાવું કે બારી પહેલા બંધ કરી કે વરસાદ તો પડી જ રહ્યો છે, સાથે સાથે તડકો પણ છે. જુઓ, તડકા સાથે વરસાદ પડી રહ્યો છે. અજીબ વાત છે. તો અમે છે ને આજે બધું સામાન કાઢ્યો છે, સાડીઓ ને એવું આ જો ઉપરથી સાફ કરવા માટે. અને એમાં અમને છે ને આ હિરલના લગ્નની ચોલી હાથમાં આવી ગઈ છે. આ જો ટ્રાય કરે છે. જો આનું વર્ક તમે આનો દુપટ્ટો જુઓ. કોઈ પણ એમ નહીં કહી શકે કે આ દોઢ વર્ષ પહેલાની ચોલી છે. એક્સ્ટ્રા દુપટ્ટો. હા, હેલો. તો આજે છે ને ઓલમોસ્ટ 6 વાગી ગયા છે ને જમવાનો સમય થઈ ગયો છે. અને આજે છે ને જમવાનું બનાવે છે હિરલ. હું થોડી ઘણી હેલ્પ કરાવવાની, આપણે હેલ્પ તો કરાવવી જ પડે. પણ આજે છે ને એક સ્પેશિયલ વસ્તુ બને છે, તો હું તમને બતાવું. એ હાલ મતલબ દાલ બાટી બને છે, તો હું તમને બતાવું. જોવો અહીંયા આપણી દાળ મુકાઈ ગઈ છે અને આ બાટી બનાવવા માટે અહીંયા ઘી ગરમ થાય છે. મેં ચૂલો સળગાવવાનો ટ્રાય કર્યો પણ નહીં સળગ્યો. તો હવે આપણે પાણી છે ને ગેસ પર જ મૂકીશું. हमारे स्कूटर के साइड कार पे बैठे नहीं मैं पर अब ये अफसो और तो तीन वाला से अजरानो रोटलो रेखरानो बड़ो और मत ना गैस पर क्या रेसिपी अपनी तो हर बात में आई होती है उसका खर्च बोलेगा ये वो दर्पण है वो दर्पण काट लो પાટી માટે છે ને દાળ ઓલરેડી વઘારાઈ ગઈ છે. આ જુઓ મસ્ત સુગંધ આવી રહ્યો છે. અમારા હીરલ દાળ બાટીની એક્સપર્ટ છે. મેં એકવાર બનાવી હતી પણ ઠીક બની હતી. અને આ બાજુ અમે દાળ બાટી પણ બાફવા માટે મૂકી દીધી છે. અને આજે અમે છે ને જમવાનું થોડું જલ્દી એટલા માટે બનાવ્યું છે કારણ કે હવે આજે જે ગૌરી વ્રત ચાલતા હતા ને એનો આજે લાસ્ટ ડે છે. અને અમારા અહીંયા ફળિયામાં જ છે, જેના માટે નાસિક ઢોલ આવ્યા છે, તો અમે જોવા પણ જઈશું. તો એટલા માટે ફટાફટ અમે જમવાનું બનાવી દઈએ. થોડી ઉકળ હે ને પાણી બળે ને આપણી બાટી તો મસ્ત નીકળ્યા છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે
અને અહીંયા ડીજે વાગે છે વરઘોડામાં ગયા હતા ગૌરવની જે વ્રત થાય ને એના વરઘોડામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો ઓલમોસ્ટ બધા અહીંયા જવા આવ્યા છે પણ વરસાદ બહુ તો અમે ફરવા ગયા ને અમારા કપડા પલળી ગયા પ્રોગ્રામ તો હજુ ચાલુ જ છે લગ્ન થઈ ગયા અને હવે અમે પાછા ઘરે આવી ગયા છીએ હજુ નાવાનું પણ બાકી છે પણ મારા બાટી અડધી અમે મૂકીને ગયા હતા અડધી તળી હતી ને અડધી બાકી હતી તો ફરીથી તેલ ગરમ કરવા મૂક્યું અને ફરીથી હવે તળીશું બાટી ખાવાની એટલી ઉતાવળ હતી ને કે અડધું ખાવા આવી રહ્યા ને તારે મને યાદ આવ્યું કે બ્લોગમાં લઈ લઉં જો હાલ છે ને રાતના 11 વાગ્યા છે લિટરલી 11 ખોટું નહીં કહેતી ના મારું જો કબાટ ખાલી કર્યું છે અને હું તમને બાર ઢગલો બતાવું ફાઇનલી આટલું થાક્યા પછી આ જુઓ તો આ વાત પર તો ચેનલને સબસ્ક્રાઇબ ને બ્લોગને લાઈક કરવું બને જ છે તો ગાઈઝ તો ફાઇનલી અમે જમી લીધું છે તો આજનો દિવસ આપણો અહીંયા જ પૂરો થાય છે તો ચેનલને સબસ્ક્રાઇબ અને બ્લોગને લાઈક કરી દીધું બતાવું કે બહાર કેવો વરસાદ પડે છે તો કાલે પછી તો કાલે આપણે ઓ ખાસું પાણી આવે એકદમ તો નહીં આ ખાસ અપીલ પડે